આમાં એકાબીજાને હાંડિયા થવા પડે તઈ ભેગું થાય. નમસ્કાર મિત્રો, હું છું રાજ મિશ્રા. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે નામ તો સાંભળ્યું જશે, માધવપુર બીચ, જે ભગવાન કૃષ્ણએ જ્યાં પ્રભુતામાં પગલાં પાડ્યા અને જે ચોથો ફેરો કર્યો ને, એવું અદ્ભુત સ્થળ અને એકદમ રમણીય. તમે આવો ને તો આ એની ઉર્જા જ કંઈક એવી છે, તમને અંદરથી એક આનંદનો ફિલિંગ થાય છે. અને આજે અમે આવ્યા છીએ ફોટોગ્રાફી માટે, પ્રી વેડિંગ શૂટ માટે આવ્યા છીએ કેવી ફિલ્મ્સ એન્ડ ઇવેન્ટ રાજકોટથી. અને આ ભાઈ મારા મિત્ર છે, જે કેવી ફિલ્મ્સ એન્ડ ઇવેન્ટ છે, તો આ સિનેમેટિક કરે છે. આ ભાઈ છે સારી ફોટોગ્રાફી કરે છે અને અમારું આખું યુનિટ ભેગું જ હોય. તો આજે રજાભાઈ, હું આજે આ વ્લોગ બનાવું છું ને, તો ઘણા ફોટોગ્રાફર છે કે જેમને ખ્યાલ જ નથી, ભલે એમણે સર્ચ કર્યું હોય, જોયું હોય, નેટના માધ્યમથી બધું જોવા મળે છે, પણ એમને ખબર નથી કે ભાઈ અહીંયા શું શું આવેલું છે, કેટલી કોસ્ટલી પડે છે, ક્યાં ક્યાં અડચણ આવે. તો આપણે આજે આખા વ્લોગની અંદર આ બતાવવાના છું. તો મારી દ્રષ્ટિએ એ ભાઈઓને પૂછું, મારી દ્રષ્ટિએ અહીંયા કેટલું કમ્પ્લીટ સોંગ થઈ જાય? એમ એક સોંગ બની જાય રાજુભાઈ. ને આ તમારો કોન્સેપ્ટ બહુ સારો છે, ઘણા લોકોને ખ્યાલ ન હોય છતાં આ યુટ્યુબના માધ્યમથી ઘણા લોકોને ખબર પડી શકે. એક તો પેલા અંદર ઓછો આશ્રમ છે, અહીંથી લગભગ અંદર 1 કિલોમીટર માધવપુર રોડથી જ જવાય છે, 1 કિલોમીટર જેટલું છે. ને અંદર બહુ સારું કુદરતી રીતે ડેવલપ થયેલું બધું તમને મળે. બેકગ્રાઉન્ડ ઉપર મોટી પથ્થરનો ખૂણો છે, આમાં કેવું થાય, સારું કોટિંગ કામ કરેલું છે, એમાં કોતરકામ કરેલું બહુ સારું છે. અમુક એમાં અંદર એક મોરના પીછાવાળું છે, એ બધા બહુ સારા છે. ને તમે પ્રીવેટ શૂટ સારી રીતે કરી શકો. એમાં શું થાય, જે રાજકોટ રહે છે, મોરબી રહે છે, પછી આગળથી ઘણા દીવ આવે છે, ચોરવાડ આવે છે, તો પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થાય ખબર છે? એક તો એ લોકોને કાંઈ ખ્યાલ નથી હોતો ને, તો પૈસે ટકા બિચારા લુવાઈ જાય છે. કેમ કે જે આવે પૈસે ટકા, જે પાર્ટી આવે એને ખબર નથી કે શું ભાવ આલે નહીં. અને પ્લસ પોઈન્ટ અહીંયા બધું ફ્રી છે. તમે ઓછો આશ્રમમાં જાઓ તો અહીંયા મારી દ્રષ્ટિએ 12 થી 13 લોકેશન એવા છે કે જ્યાં તમે અદ્ભુત ફોટોગ્રાફી અને શૂટિંગ આરામથી સિનેમેટિક કરી શકો. અને પ્લસ પોઈન્ટ અહીંયા જે હોટલો છે રોડ ટચ, તો એની અંદર તમે સાત્વિક ભોજન અને ઓછા બજેટમાં જમણવાર પણ મસ્ત ભરપૂર ઘર જેવું દેશી ખાણ. તો પછી ભાઈ આમ તમે આવો તો મારી દ્રષ્ટિએ તમને ખાલી અમુક પૂછું તો અહીંયા આવી તો કેટલાક સોંગ આમ કમ્પ્લીટ થઈ શકે? કદાચ આખો દિવસ તમારી પાસે ટાઈમ હોય તો મારી દ્રષ્ટિએ તમારે સનરાઈઝ તો ના આવે, કેમ કે આ વિદ્યુત દિશામાં છે, સનસેટ કોઈ કમ્પ્લીટ આવી જાય છે આરામથી આવી. અને બીજું આમ તમે થોડાક દર્શાવો ને, એટલે શું છે, કોઈ ફોટોગ્રાફર આવતા હોય ને તમને ખ્યાલ પડે કે ભાઈ માધવપુરની અંદર કેવું છે, શું શું મળી રહે. હોર્સ રાઇડ છે, શું શું મળી રહે એટલું દર્શાવો. હોર્સ રાઇડ છે, પછી સ્પીડ બોટર છે, રાઇડિંગ છે, સ્પીડ બોટ છે, હોર્સ રાઇડિંગ છે, કેમલ રાઇડ મળે છે તમને, ને ઘણા બધા બીજા પણ છે.
ને અહીંયા છે ને 2 બીચ હોમ છે ડેવલપિંગ માટે, એક થોડું આગળ બી છે અને એક અહીંયા. બંને બે સારી જ જગ્યા છે, બે જગ્યાએ સેમ વસ્તુ જ મળે છે. અને એક સોંગ તમારું પૂરું થઈ જાય આખા દિવસમાં. અને પાછું સહેલું ને, આમ દીવ જાવ તો અહીંથી મારી નહીં, અહીંયા સાવ સહેલું છે. સાવ સહેલું પડે. આ પોરબંદરથી મારી દ્રષ્ટિ કેટલું થતું? પોરબંદરથી 60-65 કિલોમીટર. અને આમ બી રોડ ટચ જગ્યા છે અને હાઈવે ટચ દરિયો છે. આવું નજારો લગભગ ગુજરાતમાં પહેલો વહેલો છે. હા, કે જે હાઈવે ને ટચ હોય ને એવો રમણીય સ્થળમાં મારી દ્રષ્ટિએ એક જ છે. એક જ છે. ગુજરાતમાં કંઈ નથી. નથી. તો દોસ્તો, બીજું અદ્ભુત સ્થળ છે. તમારે ક્યારે અહીં આવવું હોય તો જુનાગઢથી સોમનાથ જતા હોય તો કેશોદથી વધારે તમારે માંગરોળ આવો, માંગરોળથી માધુપુર, અને કેશોદથી મારી દ્રષ્ટિએ નહીં થતું હોય તો ઓનલી ફોર 40 કિલોમીટરના અંતરે છે, અને પોરબંદરથી આવો તો 60 કિલોમીટરના અંતરે છે. અદ્ભુત સ્થળ છે, તો તમે પણ અહીં આવી શકો છો. ત્યાંની મુલાકાત લેશું. તો દર્શક મિત્રો, કેવી ફિલ્મ્સ એન્ડ ઇવેન્ટ રાજકોટનું બહુ મોટો સ્ટુડિયો છે. સૌરાષ્ટ્રની અંદર જેમનું નામ છે એમના જે મેન ઓપરેટર કશ્યપભાઈ દેસાણી એ પણ આપણી સાથે છે. અને પ્રી વેડિંગ શૂટની અંદર તમે જોઈ શકો છો. બાબુ બતાવો તો કેમ આ પ્રી વેડિંગ શૂટ આપણે સિનેમેટિક સીન ફોટોગ્રાફી કહેવાય આ કરે છે. અને બીજા ભાઈ છે રાજાભાઈ, અને એક વિશાલભાઈ છે. આપણે બધાની મુલાકાત લઈએ. તો દર્શક મિત્રો, આ જે આપણે કહીએ ને ઓશો આશ્રમ માધુપુર ઘેડ, અને આ ત્યાંના થોડાક પીવ્યુ છે. આવા તો કેટલા પીવ્યુ છે, પણ છતાંય તમને આખા બ્લોગની અંદર બતાવી દઈશું. તમે જોઈ શકો છો. અને અદ્ભુત પ્રી વેડિંગ થાય છે. અહીંમાં નવદુર્ગાનું મંદિર છે, પણ ત્યાં ફોટોગ્રાફી અલાઉડ નથી. છતાંય આપણે જોશું કેટલી જગ્યા છે. અને અમારા કશ્યપભાઈ છે એ રિસર્ચ કરે છે ક્યાં જવું, કેમ પાડવું, કેમ ઉપાડવું. જોઈ શકો છો તમે. દર્શક મિત્રો, જોઈ શકો છો. જો વ્યૂ કેવું મસ્ત આવે છે. અને અમારે કશ્યપભાઈ જાય છે એક્શનમાં. સામેની સાઈડ કપલ છે. હે કશ્યપભાઈ, રાજનભાઈ, વિશાલભાઈ. કશ્યપભાઈ, આ લોકેશન વિશે તમારું શું કહેવાનું? અત્યારે તો કાંઈ કહેવાનું નથી. એટલે આમ ટોટલ હિસાબ કરીએ. આમ ભલે આ ફોટોગ્રાફરને બધું ખ્યાલ આવે. હિસાબ કરી મારી દ્રષ્ટિએ આપણે 5 પ્રીવેડિંગ કરવા આવે છે એમના માટે એક સોંગ બનાવવું એટલે કમ્પ્લીટ મારી દ્રષ્ટિએ કમ્પ્લીટ થઈ ગઈ છે. છતાં આપણે આગળ તો આ એક અદ્ભુત કહેવાય ને કોતરણી કામ, જે આખા આ હોય ને બેલાનો પથ્થર એની અંદર કોતરણી કામ કરેલું છે. આ લોકેશન
આ પણ એક લોકેશન જ છે, અદ્ભુત લોકેશન છે અને અહીં એક સ્પોટ છે. આખો વિડીયો તમે જોજો, તમને ખૂબ જ આનંદ આવે. તમારે ક્યાં જવાનું? કેવી ફિલ્મ્સના મેન ઓપરેટર રાજનભાઈ દેસાણી, એ જ છે નામ, અને અદ્ભુત કારીગર છે સાહેબ. અને આ કશ્યપભાઈ દેસાણી. કોઈ પણ ક્યાંય જાઓ ને તમને કોઈ એંગલ ન મગજમાં આવે, પણ જો આ કશ્યપભાઈ આંગળીના ઈશારે જ કામ કરતા, સમજ્યા? દર્શક મિત્રો, આ છે ને એ ડુંગર જેવું છે અને અહીંથી તમે જોઈ શકો છો જ્યાં રાજાભાઈ હાથ ઊંચા કરી, જ્યાં આ પાછળની સાઈડ આ બધી બિલ્ડિંગ, અને આ જે વ્યૂ છે ને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો આ પ્રી વેડિંગ માટે બેસ્ટ પોઈન્ટ મને આ લાગે છે. તો છતાંય, અને આ બાજુ વ્યૂ જોવો તમે જોઈ શકો છો. કશ્યપભાઈ જો કેવા થાકીને બેઠા, પાછળ વ્યૂ જોવો એક્સ્ટ્રા ઓર્ડિનરી. દર્શક મિત્રો, આપણે જે ડુંગર ચડ્યા હતા ને એ ડુંગર છે, પાછળ કપલ આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને આગળ અમારે કશ્યપભાઈ જાય છે. અને આ મેં માધુપુર જે છે ને પ્રીવેડિંગના પોઈન્ટ કેટલા બધા છે, આ બધા એમના પોઈન્ટ અદ્ભુત છે. તમે આવો ને તો તમારું કમ્પ્લીટ એક સોંગ તો કમ્પ્લીટ જ થઈ જાય. છતાંય કોઈ ફરવા આવતા હોય, માધુપુર દરી આવતા હોય, ખ્યાલ ન હોય, એના માટે આપણે બનાવી રહીએ. અમે જઈએ છીએ અને આ તમે જોઈ શકો છો, વ્યૂ મસ્ત. આ માધુપુરનો દરિયો. મેં માર્યો ને આમે આવે. તો હવે અમે જઈ રહ્યા છીએ આપણે જે બીચ છે ને દરિયા કિનારો ત્યાં, અને અદ્ભુત નજારો છે. તમે જોજો, અહીંયા અમુક શોટ દેવું ને એ વ્યવસ્થિત શોટ દેવું, અને કારીગરી છે આપણે સાથે જ છે રાજાભાઈ અને કશ્યપભાઈ વ્યવસ્થિત. તો તમે આ વિડીયો નિહાળજો, તમને ખૂબ જ આનંદ આવશે. અને આની અંદર મિમિક્રી એવી છે, દાંત જ આવશે. જોઈ શકો છો પાછળ છે નજારો જુઓ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અમારે જે આ સેટ છે ને, સેટ એટલે અમારે વિડીયોનો સેટ છે, ફોટોગ્રાફી અને વિડીયો એ બંને પહોંચી ગયા છે. પછી અમે બે જણા છીએ તો વાહે જઈ વિશાલભાઈ છે, હું છું, અને
આ એકદમ જોવો આજે અમે પ્રી વેડિંગ કરવા આવ્યા છે માધુપુર દરિયાકાંઠે, પણ અદ્ભુત છે. આ બંને વ્યક્તિ અત્યારે પોઝ નક્કી કરે છે, ટૂંકમાં ક્યુ લેવું કેમ લેવું. અમે એક હોર્સ એટલે ઘોડો પણ અહીંયા બુકિંગ કરેલો છે. ઘોડા ઉપર થોડાક ફોટા પાડશું, થોડાક ચલાવશું, હોકવાળા ફોટા ને એવું બધું કરશું. તમે જોજો, આનંદ આવશે. નમસ્કાર મિત્રો, હું છું રાજ વૈષ્ણવ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ આપણે આવ્યા છીએ માધુપુર બીચ, જે મારી દ્રષ્ટિએ પ્રી વેડિંગનું એક મોટું સેન્ટર છે. એનું કારણ છે કે અહીં તમે કોઈ પ્રી વેડિંગ કરવા આવો તો મારી દ્રષ્ટિએ તમારે 5 થી 10 મિનિટનું કમ્પ્લીટ 2 સોંગ થઈ જાય એવું પ્રી વેડિંગનું છે. અને હું તમને બધા જ લોકેશન બતાવવાનો છું. તમે આગળ જશો તો બધું જોશો. અત્યારે તમે જોઈ શકો છો મારી સાથે છે રાજાભાઈ અને કશ્યપભાઈ, જે રાજકોટ કેવી ફિલ્મ એન્ડ ઇવેન્ટ્સમાં બંને સર્વિસ કરે છે અને અમે બધા જોડે જ છીએ. અને એક કપલ છે, તો એમનું આ પ્રી વેડિંગ ચાલુ છે. તો આ પ્રી વેડિંગ આખું તમને બતાવ્યું છે એટલે ખ્યાલ પડે, જે ફોટોગ્રાફર મિત્રો છે ને એમને ખ્યાલ પડે કે ભાઈ પ્રી વેડિંગ કેમ કે અહીં જે જુનાગઢ જિલ્લામાં છે એમને તો ખ્યાલ જ છે કે માધુપુર સેન્ટર કેવું છે, પણ જે આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ છે ને, જે જિલ્લાની બહાર છે તો એને ખ્યાલ પડે કે ભાઈ માધુપુરની અંદર કેવા કેવા લોકેશન આવેલા છે અને કેવી કેવી અદ્ભુત જગ્યાઓ છે. તો આજે આખા બ્લોગમાં તમે આ માધુપુર નિહાળશો. તો ચાલો જઈએ આગળ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો દરિયાકાંઠે જ છે એકદમ, અને અહીંયા એટલા બધા પોઈન્ટ આવેલા છે કે તમે આખા 2 પ્રી વેડિંગ સોંગ કમ્પ્લીટ કરી શકો. છતાં પણ આગળ આપણે વિઝ્યુઅલમાં જોઈશું. ચાલો યસ, સ્માઈલ સાથે. હજી એમાં ફેરફાર છે. ક્યાં હું લેતો થાય છે? હા મેડમ, આ પગાર રાખો. અને હા હવે એટલું જોવાનું હોય. હજી હે ને આ રીતે આમ થો. આમ નથી થતું. હા હવે આ રીતના આમ. ઓકે ડન ને? હા ને ક્યાં થયું? હા ને તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ પ્રી વેડિંગ અત્યારે રાજાભાઈ છે સિનેમેટિક કરે છે, કશ્યપભાઈ છે ફોટોગ્રાફી કરે છે, બીજા ભાઈ છે એનું નામ છે વિશાલભાઈ, બીજા ભાઈ છે એનું નામ વિશાલભાઈ છે, અને આ લોકો મદદગારમાં ટૂંકમાં. અને હું આજ થોડો ફ્રી છું એટલે બ્લોગ બનાવું છું, એટલે દર્શક મિત્રોને ખબર પડે કે આ ફોટોગ્રાફર છે ને ઘણાએ નથી જોયું, આ માધુપુર બીચ નથી જોયું, તેને ખ્યાલ પડે કે ભાઈ માધુપુર બીચ છે. અને હું તમને આગળ વ્યૂ બતાવી શકું છું. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જો આ જે દ્રશ્ય છે ને એ બીચના જ છે. અને હજી આગળ છે, આપણે બીચથી ઘણા દૂર છે. મારી દ્રષ્ટિએ 1.5 કિલોમીટર છેટા છે. અને અહીંયા તમને હોર્સ ને
એ બધું પણ અવેલેબલ છે, એ પણ મળી જશે જે જોતું હોય તે. જા જઈને કપડા સમજો આના પછી એને ડેટ અહીં તૈયાર રાખ. જો દર્શક મિત્રો, આ ફોટોગ્રાફરની લાઈફ હોય ને કેવી હોય, આમ જો આ નો કપડાનું ભાન ને કાંઈ, અમે કેવી હાલતમાં હોય ને એ બધાને બતાવી છે. જોઈ શકો છો તમે, પલોઠી વાળીને જ બેસી જવાનું ગમે ત્યાં. અને આ જો શોટ રેડી છે, એ ભાઈ છે સિનેમેટિક કરે છે, આ ભાઈ છે ફોટોગ્રાફી કરે છે અને બ્લોગ ચલાવેલો છે. મારી દ્રષ્ટિએ આ ભાઈ 85 ચલાવ્યો છે, ઓલા ભાઈ પાસે વ્હાઈટ છે. અને આ જે ભાઈ છે ને, જાવ ને તો ખબર પડે ને. જો એક બીજું ફટાફટ જોજો યસ 1 2 3 સ્ટાર્ટ. એમની ભેગું તારી આ શોટ બગાડી. આ બતાવું છું દર્શક મિત્રોને, આ શોટ હોય એમ. જો દર્શક મિત્રો, આવી હાલત હોય ફોટોગ્રાફરની. હા, તમે જે શોટ જોતા હોય ને સારા સારા, તમને જે ફોટો ગમતા હોય ને એના માટે એટલી સ્ટ્રગલ કરવી પડે ફોટોગ્રાફર હે ને. આમાં એકાબીજાને હાંઢિયા થવા પડે તઈ ભેગું થાય. અમારે કશ્યપ તો જો જાય ને ગુંદામાં ટીકાડો એમ ટીકાડો. જાય આકડી એટલે ગુડ પડી જાય એમ હેઠે ભાઈ ડબ બધા. જોજો નજીકમાં કંઈક માથે નાખી દે એ માં એટલું થાય કે માથે આવ્યો ગુણુંજિયા જેવો. જો દર્શક મિત્રો, આવી હાલત હોય ફોટોગ્રાફરની. આજે તમે જે સારા સારા શોટ જોતા હોય ને, એટલી સ્ટ્રગલ કરીએ ને, એટલી કડી મહેનત કરીએ ને, ત્યારે એ ફોટો આવે.
ભલે એ તો હાલ ઉપર હવે સાડા 6 થઈ ગયા છે. અમારું પ્રી વેડિંગનો લાસ્ટ શોટ બાકી છે. લાસ્ટ શોટ એટલે એમાં ફાયર શોટ કરે છે અને એની આજુબાજુમાં છેલ્લો બાકી છે. અહીંયા આપણે હવે પ્રોગ્રામ જઈ છેલ્લા શોટ બતાવી દઈએ. એટલે તમને ખબર પડે કે જે આ લોકો સ્ટ્રગલ કરતા હોય છે, ફોટોગ્રાફર છે, તો એમની લાઈફ કેવી છે, કેવું સ્ટ્રગલ કરે છે, અને તમે જે સારી સારી તમારે ખૂબ જ એટલે આ વિડીયો બનાવવાનો માધ્યમ મારો એટલો જ હતો કે તમને ખબર પડે કે ભાઈ ફોટોગ્રાફર આપને સારા જ લાગે ફોટો, પણ એ હું તમને કોઈ કેમ પાડતા હોય ને તમે વિડીયોમાં જોજો, તમને ખૂબ જ આનંદ આવશે. તો આ દર્શક મિત્રો, આ છેલ્લો સીન છે. રાત્રિના 7 થઈ ગયા છે અને આ છેલ્લું કહેવાય ને. જોઈ લો આ રીતના હોય છે. હવે આ ફોટોગ્રાફને આ બધી તમે જોવો ને એટલે તમને ખબર પડે. જો આ ભાઈ છે ફોટોગ્રાફી કરે, જો આમ તમને દેખાય, આમ તો નહીં દેખાય. આ ભાઈ છે શૂટિંગ કરે છે અને છેલ્લા સીન આ રીતના કટલાઇટ મારી હોય, આ રીતના શૂટ કરવાનું હોય. જોઈ શકો છો. એટલો અદભુત નજારો. અહીં આપણે વ્લોગને વિરામ આપી છે. અમારે કશ્યપભાઈ નાનપણમાં જે બલબટિયા કરતા હોય ને બલબટિયા કરે છે. ઉપાડ્યું હોય